નમસ્તે દર્શક મિત્રો, હું છું ઝંખના શાહ. ગુજરાતી રસોડુંમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે મારા રસોડે હું બનાવવા જઈ રહી છું વેજ કબાબ. તો એના ઇન્ગ્રેડિયન્ટ જોઈ લઈશું. વેજ કબાબ બનાવવા માટે ઇન્ગ્રેડિયન્ટમાં જોઈશે બાફેલા મકાઈ છે, જેને મેં મિક્સરમાં ક્રશ કરેલા છે, ઝીણી સમારેલી ડુંગળી, બાફેલા વેજીટેબલ્સ છે, જેમાં ફણસી, ફ્લાવર, ગાજર, કાકડી તેમજ તમે કોઈ પણ ઇન્ગ્રેડિયન્ટ બીજા એડ કરી શકો છો, જેમ કે બ્રોકોલી છે વગેરે. બાફેલા બટાકા છે, જેનો મેં માવો કરીને મૂક્યો છે. સોજી છે, જેને મેં મિક્સરમાં ઝીણી ક્રશ કરેલી છે. પૌવાનો ભૂકો લીધેલો છે. મરચું, હળદર, ધાણા જીરું પાવડર, મીઠું, ગરમ મસાલો પ્રપન્નાનો પંજાબી મસાલો, આમચૂર પાવડર તેમજ સાંતળવા માટે તેલ. રેસીપી બનાવવા માટે સૌ પ્રથમ આપણે જે બાફેલા વેજીટેબલ્સ લીધા હતા તેમાં ડુંગળી એડ કરી દઈશું, ઝીણી સમારેલી. બાફેલા મકાઈ એડ કરીશું. બાફેલા બટેકાનો માવો એડ કરીશું. પૌવાનો ભૂકો છે તે એડ કરી દઈશું. સોજી ક્રશ કરેલી એડ કરીશું. આ મિશ્રણને બરાબર મિક્સ કરી લઈશું અને પછી તેમાં મસાલા એડ કરીશું. સોજી, પૌવા અને બધા બાફેલા વેજીટેબલ્સને બરાબર મેં પ્રોપરલી મિક્સ કરી દીધા છે મસળીને. સોજી એડ કરવાથી આ જે મિશ્રણ છે તેને પ્રોપર કન્સિસ્ટન્સી મળે છે તેમજ બાઇન્ડિંગ આવે છે. હવે તેમાં જરૂર પ્રમાણે મસાલા એડ કરીશું, જેમાં સૌ પ્રથમ છે મરચું પાવડર 1 થી 1.5 ચમચી, હળદર, ધાણા જીરું પાવડર 2 ચમચી, પ્રપન્નાનો ગરમ મસાલો 1 ચમચી, પ્રપન્નાનો પંજાબી મસાલો 1 ચમચી, મીઠું 1.5 ચમચી, આમચૂર પાવડર 1/2 ચમચી. હવે આ મિશ્રણને બરોબર મિક્સ કરી દઈશું અને તેમાંથી હવે મસાલો મિક્સ થઈ ગયા પછી આ કબાબને મેં આઈસ્ક્રીમની સ્ટીક ઉપર લગાવીને સોજીના પાવડરમાં રગદોળીને રેડી કરેલા છે, જેને હવે આપણે તેલ મૂકીને સાંતળી લઈશું. એક પેનમાં સાંતળવા માટે 2 ચમચી જેટલું તેલ લઈશું. તેલ ગરમ થયા બાદ તેમાં સૂજીમાં રગદોળેલા કબાબ મૂકીશું અને તેને બરાબર સાંતળી લઈશું. કબાબ શેલો ફ્રાય થઈને રેડી થઈ ગયેલા છે, જેને આપણે કેચઅપ તેમજ ગ્રીન ચટણી સાથે સર્વ કરીશું. તો રેડી છે વેજ કબાબ. થેન્ક યુ.